હર હર મહાદેવ બધા મિત્રોને જય શ્રી રામ. મિત્રો કેમ છો મિત્રો? મજામાં ને? અમારા પાંગા જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો મિત્રો? મજા ને મજામાંથી છે. અત્યારે જો રિક્ષા લઈને આવતા રહ્યા હવાર હવારમાં ફેરા કરવા. અત્યારે જો નજારો તો બનાવો કારખાના હે આ ને આ વરમોડા હે. આ નવું વરમોડા તરબેન મોરબીમાં એ હે. આ જો આપણી રિક્ષા કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. નવા બ્લોગ આવતા રહેશે. હાલો રિક્ષામાં આપણે વિઝિટ કરાવી. રિક્ષામાં જો ગેસ છે નહીં, ગેસ પુરાવા જવું પડશે. હાલો ગેસ પુરાવતા કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. મિત્રો આપણે ગેસ પુરાઈ લીધો હોય. અત્યારે જો આપણે રિક્ષામાં આ રહ્યો ને મકરસરનો પંપ હે. આ રે હતરમાં ચોકડી છે ને કંઈક છીએ આપણે આવા લોકેશન ઉપર. હાલો હવે આપણે ગેસ પૂરીને રફાડિયા સાઈડ જવા દઈએ. કામ ધંધો તો કરવા પડશે ને. ઓલું રિક્ષા લઈએ છીએ ખબર ને. પછી આપણે રિક્ષા આપણે પમ્પ કરી નાખો કેવી લાગે મજા આવે. હા બાવળિયા એ તો બધું જૂનું થઈ ગયું. જો આવી કંઈક આપણે રિક્ષા કઈ વાંધો નહીં. હવે જવા દે રફાડિયા સાઈડ, રફાડિયા ચોકડી જવા દે. હાલો મિત્રો આપણે ગેસ પૂરા સીધા આવતા રહ્યા તો ફેરો કરવા જોયું ને કારખાનું બને ને એક વસ્તુ મેલો આવ્યા હતા કંઈક હતું. હવે આપણને ખબર નથી. જો આપણી રિક્ષા એ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આવા બ્લોગ તમને મળતા રહેશે ને લાઈક સપોર્ટ થોડો કરતા રહેજો. અમને મજા આવે બ્લોગ બનાવવાની. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેવાનું. હાલો ડાયરેક્ટ જવા દે રફાડે ચોકડી આવે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો મિત્રો. મજા આવે તો આવો. હાલો મિત્રો આપણે મહાદેવનું મંદિર આપને તમે દેખાડી દો કેવું લાગે કોમેન્ટ કરી નાખો. રફાળેશ્વર ગામ મોરબીમાં રફાળેશ્વર ગામ હોય ને અહીંયા મંદિર છે મસ્ત નેક્સ્ટ લેવલ મંદિર છે. આ કેટલા વર્ષ જૂનું મંદિર છે ને આમ જો પણ કે જોરદાર મંદિર છે. આમ મજા આવે. આમ આ બધું પિતૃ કાર્ય ને બીજું કાર્ય બધું અહીંયા જો આ કૂવો છે. આ બધું રહ્યું ને પિતૃ કાર્ય થાય બધું થાય ને પણ નેક્સ્ટ લેવલ મિત્રો મંદિર એ મજા આવે એવું. અને અત્યારે સવારમાં આપણે પગે લાગવા આવીને એટલે આનંદ આવી જાય, મજા આવી જાય. એટલે ઓલા કોને કે પછી હાલો તમને આ મંદિર તો દેખાડી દીધું. હવે આપણે જવા દે રફાડીએ ચોકડીએ. તમને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આપણે વિડીયો આવા આવતા રહેશે. તમે તમારે મોજ કરજો મિત્રો. મંદિર કેવું છે મજા એવી છે. પણ તમે એકવાર આ વિઝિટ કરજો, દર્શન કરજો, મજા આ મહાશિવરાત્રીનો મેળો ભરાય. બીજો એક મેળો ભરાય ને આજનો બ્લોગ રહ્યો ને આ એન્ડ કરશું. લાઈક સબસ્ક્રાઈબ જે પણ તમને ઠીક લાગે કરી નાખો. થોડોક સપોર્ટ બતાવી દો. શેર આ તે કરી નાખો ને તમારા ભાઈને સપોર્ટ કરો એટલે તમારો ભાઈ તે થોડો ઘણો ફેમસ થઈ જાય. ઓલા કોને જય માતાજી. આજનો બ્લોગ આ જ પૂરો કરશું.